વડોદરામાં ભાજપના મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે। વડોદરાવાસીઓ મુશ્કેલીમાં હતા અને મહિલા નેતા એ શું કરી રહ્યા હતા? રીલ બનાવી રહ્યા હતા। વોર્ડ નંબર 11 ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચારમી પટેલ કે જે રીલ બનાવવામાં બિઝી છે। વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ચારમી પટેલે ત્યાં રીલ બનાવી છે। આપણી સાથે કલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે આખી ઘટના સામે આવી છે, ભાજપના મહિલા નેતા કે જેણે શરમ નેવે મૂકી અને રીલ બનાવવામાં બિઝી છે। બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં ભાજપની મહિલા નેતા છે તેમણે શરમ છે તે નેવી મૂકી અને આ એક રીલ બનાવી છે અને પોતાનું જે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ છે તે આ વાયરલ પણ કરી છે। મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટની આગાહીથી વડોદરા શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવી 4 દિવસ સુધી લોકો છે તે આ પૂરમાં ખાધા પીધા વગર રહ્યા અને લોકોની મદદ કરવાને બદલે રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ તો લોકો પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ધિક્કાર વરસાવી રહ્યા છે। જોકે આજે ચારમી પટેલ છે તે વોર્ડ નંબર 11 ભાજપના જ મહિલા મોરચાના મહામંત્રી છે અને તેઓ પોતાના પતિ સાથે જ્યારે પૂરનું પાણી આવ્યું ત્યારે આ પૂરના પાણીની અંદર રીલ બનાવી હતી અને આ પૂરના પાણીમાં એક તરફ નાગરિકો છે તે ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા, લોકોની મદદ માંગી રહ્યા હતા। જોકે એક તરફ સમગ્ર જે તંત્ર છે તે આ લોકોને બચાવવામાં કામે લાગ્યું હતું। એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય અથવા તો વડોદરા શહેરની અંદર તો કેન્દ્રની આર્મીની ટીમ પણ બોલાવી અને આવા જે લોકો હતા તેમની મદદ કરવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના સંગઠનના જે આ જે મહિલા મોરચાના જે મહામંત્રી છે તેઓએ આ પ્રકારની રીલ બનાવી છે। ચોક્કસથી તમામ જે શરમો છે તેને વિમુખી છે। એક તરફ ભાજપ કહી રહ્યું છે કે અમારા જે તમામ કાર્યકરો છે તે ઘરે ઘરે પહોંચી લોકોની મદદ કરી રહ્યા છે, ત્યારે હાલ તો આ પ્રકારની રીલ બનાવવાથી ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આ જે મહિલા છે તેની સામે રોષ જોવા મળે છે। કારણ કે અનેક ભાજપના જ કોર્પોરેટરો છે તેઓ લોકો વચ્ચે પણ જતા હોય છે અને હાલ તો જે ભાજપના કોર્પોરેટરો છે તે લોકો વચ્ચે જતી સમય રોષનો ભોગ પણ બની રહ્યા છે। જી બિલકુલ અલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે ન્યૂઝ રૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે આ ઘટના સામે આવી છે શું કહીશું આપણે? ચારમી પટેલ કે જે વડોદરાવાસીઓની જાણે ચિંતા જ ન કરતા હોય, પોતાના વ્યૂઝ પોતાની રીલની ચિંતા કરી રહ્યા છે। અભરખા છે ને સોશિયલ મીડિયામાં એમના બે શીર્ષ નેતાઓ, સિનિયર નેતાઓ આવી અને જો પ્રચાર કરી જાય તો હું કેમ પાછળ રહી જાઉં? એટલે સોશિયલ મીડિયાનો અભરખો ચારમી બેનને પણ લાગ્યો। બેન, તમે રીલ્સમાં છો પણ રિયલમાં લાઈફ જે થઈ છે, જે તકલીફો પડી છે ને વડોદરાની જનતાને, એ તમે તો નહીં જોયું હોય, પરંતુ તમારા જ નેતાઓ ત્યાંથી ભાગવું પડ્યું છે ને ત્યાં જનતાના રોષનો ભોગ છે તમારા નેતાઓ બન્યા છે અને છતાં પણ બેન તમે પૂરના પાણીમાં ચીપ ટપાક ડમડમ કરો છો। આ તો કઈ તમારી રીત છે બેન? ટ્રેન્ડિંગ ચાલે છે એ ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે, વડોદરામાં કોઈ ટ્રેન્ડિંગ ટીક ટપાક ડમડમ નથી ચાલતું બેન। અને ચીપ ટપાક ડમડમ કરવા માટે તમને મહામંત્રી નથી બનાવ્યા નેતા તરીકે। અને બેન તમે જાહેર જીવનમાં છો ને એટલે તમને માફ નહીં કરાય। તમે કદાચ જાહેર જીવનમાં ન હોત અને કદાચ તમે એમનામ સામાન્ય જનતાની જેમ બનાવી હોત ને તો કદાચ એમ કહેતા કે આ રોષના ભોગ રૂપે છે એ તમે રીલ બનાવીને ક્યાંક વિરોધ કરી રહ્યા છો, પરંતુ તમારી તો શિસ્તબદ્ધ પાર્ટી છે અને ભાજપના ત્યાંના શહેર પ્રમુખને કહું કે સાહેબ ભાજપે શિસ્તબદ્ધ પાર્ટી છે અને શિસ્તબદ્ધ પાર્ટીમાં આવા નેતા શોભતા નથી અને નહીં શોભે સાહેબ। કારણ કે વડોદરાની જનતા 3 દિવસ સુધી ભૂખી અને તરસી રહી છે। આ ચારમી બેન પટેલ ભલે ચાર્મિંગ હોય, અમને કોઈ વાંધો નથી, પણ એમનું ચાર્મિંગ નેચર અને ચાર્મિંગ ફેસ અત્યારે વડોદરાની જનતાને નથી જોવો સાહેબ। જનતાને અત્યારે સગવડ અને સુવિધા જોઈએ છે અને તમે નથી આપી શકતા અને તમારા નેતાઓ આ પ્રકારે પૂરની પાણીના વચ્ચે ટીપ ટપાક ડમડમ કરે છે। જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ, બેન એ ટ્રેન્ડિંગ ત્યાં કરજો। તમારે એટલો બધો અભરખો હોય ને તમારે સોશિયલ મીડિયામાં ચમકવાનો તો બીજા ઘણા બધા રસ્તા છે, બીજી બધી શાયરીઓ બનાવજો બેન, પણ આ વડોદરાના પૂર ઉપર લોકોના જે ઘા પડ્યા છે ને એમાં મીઠું નાખવાનું કામ ન કરશો બેન। બળતરા થાય છે આ જનતાને, આ બળતરા થાય છે। તમે નેતા તરીકે આવી અને આવા રીલ્સ બનાવો છો અને રીલ્સ બનાવીને જ્યારે ઉપર ચડાવો છો, એ સોશિયલ મીડિયામાં ચડાવો છો ને બેન, ત્યારે તમારી પાસે લોકો જવાબ માંગી રહ્યા છે કે આના માટે તમને નેતાગીરી કરવા માટે અમે નથી મોકલ્યા, તમને નેતા એટલા માટે બનાવ્યા છે કે તમે જનતાને જે અગવડો ઊભી થઈ રહી છે ને એની સગવડો તમે પૂરી પાડો, નહીં કે તમે ફરીથી કહું કે ચીપ ટપાક ડમડમ કરો।
આ ચીપ ટપાક ડમડમ બેન નહીં ચાલે. અને ખરા અર્થમાં તમે જે કામ કરવાની તમારામાં ઈચ્છા શક્તિ હોય ને તો માથે જે છત્રી ફેરવો છો ને એના કરતા તમારા વડોદરામાં 20 બોટ પડી રહી હતી ને ત્યારે તમારા ઓફિસરને કહેવાનું હતું કે આ 20 બોટ પડતી કર, નહીં કે માથે છત્રીઓ ફરવી અને ટ્રેન્ડિંગમાં સોશિયલ મીડિયાના અભરખા બંધ કરી દો. નેતાગીરી કરતા શીખો, અભરખાઓ છોડી દો, લોકોના કામમાં આવો કે નહીં રીલ્સ બનાવો. અને એ પણ આ પરિસ્થિતિની અંદર કે જ્યાં આગળ વડોદરામાં પૂરની પરિસ્થિતિ થાય, રાજ્યના ગૃહમંત્રી આખી રાતનો ઉજાગરો કરે અને એ આશ્વાસન આપે કે વડોદરા વાસીઓને અમે થોડા સમયની અંદર સારી સગવડો આપી દઈશું. અમીબેન આપણી સાથે જોડાયા છે. અમીબેન, આ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને એના એક નેતા મહામંત્રી એ ચીપ ટપાક ડમડમ કરે છે. બેન, પૂરના પાણીમાં લોકોને ઘા વાગ્યા છે અને એના ઉપર આ મીઠું ભભરાવાનું કામ ચારમી બેન કરી રહ્યા છે. બાજુ તો ભારતીય જનતા પાર્ટી સંવેદનશીલ હોવાની ક્લેમ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારો, એમના પાપોના લીધે જે વડોદરા શહેર આખું અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે, લોકો હેરાન થયા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, અનેક લોકો માંદગીમાં પડ્યા છે. ત્યારે લોકોની સાથે સંવેદનશીલતા બતાવવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ રીતના રીલ્સ બનાવે છે. એક બાજુ તંત્ર એમના મેનેજમેન્ટમાં ટોટલી નિષ્ફળ ગયું છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જો આ રીતના રીલ્સ બનાવી અને આ વેધરમાં એન્જોયમેન્ટ કરી શકતા હોય તો આનાથી દુઃખભરી વાત કોઈ ના હોઈ શકે વડોદરા વાસીઓ માટે. કારણ કે જ્યારે તમે પોલિટિક્સમાં પોતાની જાતને જાહેર હિત માટે તમે સ્વૈચ્છિક રીતે જવાબદારી સ્વીકારતા હો અને પછી જ્યારે આટલું બધું મોટું દુઃખોનો પહાડ નાગરિકો પર હોય ત્યારે તમે એન્જોયમેન્ટની રીલ્સ બહાર મૂકતા હો તો ત્યારે તમારું કેરેક્ટર એક્સપોઝ થાય છે. આમ તો ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ વાત કહેવાય, પણ જો આવા હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટી એક્શન ના લે તો આ કદાચ એમના બી પોતાના જે વાતો કરે છે તેનાથી વિરોધાભાસ અને તેમના ચાલચલનનું આ સર્ટિફિકેટ આ બેને. અમીબેન, તમને લાગે છે કે આવા નેતાઓ ખરા અર્થમાં લોકોના જે સગવડોના કામ છે મુશ્કેલી સમયે પૂરા કરી શકે ખરા? કારણ કે અમને તો રીલના અભરખા લાગેલા છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી આ પૂર આવ્યું છે મને તો એવું લાગે છે કે તમામ હોદ્દેદારો ફોટો ઓફ કરવામાં જ માને છે. અહીંયા મંત્રીશ્રી આવ્યા હોય તો બી ટીપટોપ થઈને બરાબર પ્રચારમાં નીકળ્યા એમ નીકળ્યા હતા, ઉપર ફોટા પાડીને નીકળી જતા હોય ને બધા જ ફોટા પડાવતા હોય છે. એકચ્યુઅલી પબ્લિકને તમે પૂછશો તો કોઈ આગળ કોઈ રાહતની સામગ્રી નથી પહોંચી, કોઈ મદદ નથી પહોંચી અને અત્યારે નાગરિકોને ફેસ બી નથી કરી શકતા એ રીતની એમની હાલત છે. જ્યાં જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને લોકો જાકારો આપી ગયા. આભાર અમીબેન. એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપ એટલા માટે વિપક્ષ કરશે કારણ કે વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું અને વિરોધ એટલા માટે કરશે કે જે જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો એ અવાજ ક્યાંક વિરોધ પક્ષ બનતો હોય છે અને આક્ષેપ ખોટો પણ નથી. આ બાબતે આક્ષેપ ખોટો પણ નથી કારણ કે બેન તમને રીલના અભરખા લાગ્યા છે, તમને જનતાનું દર્દ નથી દેખાતું અને એટલા માટે જ ક્યાંક આ રીલના અભરખા બંધ કરી અને જનતાએ જે ભોગવી છે, જે યાતના ભોગવી છે ને એ યાતનાનો સહેજ પણ તમે બેન સહેજ પણ મનમાં વિચાર કરી લીધો હોત ને તો આ પૂરના પાણીમાં તમે ઢીચણસામાં પાણીમાં ઉતરી હાથમાં ગોળ છત્રી ફેરવી અને ચીપ ટપાક ડમડમ ન કરતા, પરંતુ જે પરિસ્થિતિ થઈ ને એના માટે ક્યાંક 5 ફૂડ પેકેટ પણ કોઈક ઘરના આપી આવ્યા હોત કે જેના ઘરે 3 દિવસથી પાણી ભરાયું છે ને તો એ લોકો ક્યાંક તમને ક્યાંક કોઈ પણ કામ અર્થે મદદે આવતા. અને ચોક્કસથી બેન હું તો તમને એમ કહીશ કે હવે તમારે નેતાગીરી ન કરવી જોઈએ, તમારે તો રીલમાં ટ્રેન્ડિંગ થવાય અને બેન તમારે તો સોશિયલ મીડિયાના જ અભરખા રખાય. વિક્રમ, બિલકુલ ઉમંગ, જે રીતે આ ક્યાંક ને ક્યાંક એવી આ કહેવાય શરમજનક ઘટના કહી શકાય કે એક બાજુ વડોદરા વાસીઓ એ પાણી માટે વલખતા હતા, ક્યાંક ને ક્યાંક વલખા મારતા હતા અને અહીંયા આ ચારમી બેન કે જે પાણીમાં છબછબિયા મારીને જે રીતે રીલ બનાવી રહ્યા છે, પોતાના વ્યૂઝની ચિંતા કરે છે, કેટલી શરમજનક બાબત કહેવાય. શરમની તો હદ વટાવી દીધી કહેવાય. આ પૂરના પાણીની અંદર બેનને એવા તો શું અભરખા લાગ્યા હશે. બેન બધા મોજશોખ કરતા હોય છે એની ના નથી, મનાઈ નથી. વરસાદ પડે તો અમે બહાર ગોટા ખાવા જઈએ છીએ ને ભીંજાવા જઈએ છીએ ને વરસાદમાં ફરતા હોઈએ છીએ, પણ એક મીડિયા કર્મી તરીકે અથવા તો સામાન્ય નાગરિક તરીકે અમે પણ અમારી ફરજ છે ને ક્યારે ભૂલ્યા નથી
એક એક અહેવાલ વડોદરાનો અમે પણ કમર સુધા પાણીના અને ગળા સુધા પાણીના મગરોની વચ્ચે જઈ અને અમે પણ દર્શાવ્યો છે. એટલે અમે પણ ક્યાંક જાહેર જીવનમાં હોઈએ તો અમને પણ એવું થાય કે જનતાનું દર્દ છે એ છડે ચોક જ્યારે આવી અને ઊભું રહ્યું હોય ત્યારે અમે તો ક્યાંય બેન રીલ નથી બનાવતા આવી રીતની. અને એટલા માટે જ બેનને એવું કહેવાનું થાય કે બેન જો તમારે રીલ જ બનાવી હોય તો તમે જાહેર જીવન છોડી દો, અમને એમનાથી કોઈ વાંધો નથી. તમારી પર્સનલ લાઈફ છે બેન, તમે તમારી પર્સનલ લાઈફ જીવતા હોય તો એમાં અમારે હસ્તક્ષેપ કરવાનો કોઈ અમને અધિકાર પણ નથી. પણ જ્યારે પરિસ્થિતિ અવળી ઊભી થતી હોય, પૂર આવેલું હોય, વિશ્વામિત્રીનું રૌદ્ર સ્વરૂપ દેખાતું હોય અને આખું વડોદરા જળબતર થઈને ઊભું હોય અને એ સમયે તમે એ જ પૂરની અંદર તમે ઢીચણ સમા પાણીમાં જઈ અને જ્યારે રીલ્સ બનાવો જી जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर વ્યસ્ત है. એટલે બેન કદાચ નહીં જ ફોન ઉપાડે. મને વિશ્વાસ છે અને જો કદાચ ચારમી બેન ઉપાડી લે તો એ પણ પૂછવું છે કે બેન એટલું તો મનમાં શું આવી ગયું હતું કે તમારે રીલ બનાવવાનો અભરખો થઈ ગયો અને તમને સોશિયલ મીડિયાનો આટલો અભરખો લાગ્યો છે. ચારમી બેન નહીં ઉપાડે. મેં પહેલા પણ કીધું હતું કે ચારમી બેન કદાચ ફોન નહીં ઉપાડે ભેગો જ કટ કરી દીધો છે. ગુજરાત ફર્સ્ટ બેન તમને સવાલ પૂછશે જ અને સવાલ તો પૂછાશે જ, કારણ કે તમે જે ઘા વાગ્યો છે ને. હાલો બેન, હાલો ચારમી બેન, ઉમંગ વાત કરું છું ગુજરાત ફર્સ્ટ થી. ક્યાંથી? ગુજરાત ફર્સ્ટ થી બેન, અત્યારે જે આપનો એક વિડીયો સામે આવ્યો છે એક હા સોશિયલ મીડિયામાં, પૂરના પાણીમાં બેન આપ રીલ બનાવો છો અને આ વડોદરામાં જ્યારે પૂર આવ્યું બેન, આ કેટલા હદે શોભનીય કહેવાય. જ્યાં લોકોને જરૂર હતી ત્યાં તમે બેન રીલ બનાવો છો. જો અમે લોકોને તો બધું જે અમારે થાય બધું કર્યું છે, પણ મારા હસબન્ડ સાથે હું હતી, મારા હસબન્ડ સાથે મારી પર્સનલ લાઈફ હોય તો મારા હસબન્ડ બેન પર્સનલ લાઈફ થી અમને કોઈ વાંધો નથી, પણ બેન તમે જાહેર જીવનમાં છો કે નહીં? અમે જાહેર જીવનમાં અમે બધું કર્યું છો ને? તો બેન પણ બેન વડોદરા રોતું હતું. બેન વડોદરા અમને પર્સનલ રાઈટમાં હસ્તક્ષેપ કરવાનો અમને કોઈ અધિકાર પણ નથી અને અમારે કરવો પણ નથી. બેન ભીંજાવા તો અમે પણ જઈએ છીએ, બેન વરસાદમાં ભીંજાવા તો અમે જઈએ છીએ, પણ વડોદરા ચોથા આંસુએ રોતું હતું. તમે જાહેર જીવનમાં નેતાગીરી કરો છો તો બેન આ વિડીયો કેવી રીતે શોભે? એટલે મારા હસબન્ડ સાથે મારી પર્સનલ લાઈફ હોય. બેન પર્સનલ લાઈફ થી અમને કોઈ જ વાંધો નથી, પણ બેન તમે જાહેર જીવનમાં છો. બેન તમે જાહેર જીવનમાં છો હોય એટલે કે હું મારા હસબન્ડ સાથે જિંદગી જીવવાની તો બંધ ના કરી શકું ને સાહેબ. પણ બેન તમે જાહેર જીવનમાં નેતા બન્યા છો તો બેન તમારે લોકોનું પણ તો ધ્યાન રાખવું જોઈએ ને. અમને જાહેર જીવનમાં છો એટલે વાંધો છે બેન. અમે લોકો સાથે ગયેલા જ છે બેન. સંવેદના તો હોવી જોઈએ લોકો પ્રત્યેની. બેન સંવેદના હોવી જોઈએ. 3 દિવસ બેન એક એવો કેસ છે તમારા વડોદરાની અંદર, બેન સાંભળો, તમારા વડોદરાની અંદર એક મૃતદેહ 3 દિવસ સુધી ઘરમાં બેસી રહે. બેન જાહેર જીવનમાં છો તો બેન તમને આ રીલ નથી સોંપતી તો બેન જાહેર જીવન છોડી દો. બેન સંવેદના છોડી દો, લોકોને નેતા કહેવાનું બંધ કરી દો બેન. અમીબેન આ જાહેર જીવનમાં નેતા થતા હોય, અમીબેન તમને પણ પ્રશ્ન પૂછું, તમે જાહેર જીવનમાં છો, શું કહેશો બેન? આ બેનને તમારે કોઈ જવાબ આપવો છે ખરો, ચારમી બેનને? આપણે જ્યારે જાહેર જીવનમાં આવતા આપણે સ્વેચ્છિક એક જવાબદારી સ્વીકારતા હોય અને વી હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ ફોર પીપલ. પર્ટિક્યુલરલી જ્યારે લોકો ખૂબ દુઃખમાં હોય અને મુશ્કેલીમાં હોય તો જાહેર ક્ષેત્રમાં આપણે જાહેર જીવન પસંદ કર્યું હોય તો તે વખતે આપણો ધર્મ લોક સેવાનો હોય છે. પર્સનલ એન્જોયમેન્ટ, પર્સનલ લાઈફ દરેક વ્યક્તિનું હોય છે અને કોઈના પર્સનલ લાઈફ પર કોમેન્ટ કરવા માંગતા નથી અને એમના ફેમિલીમાં એમના હસબન્ડ સાથે શું કરે એમનો પર્સનલ વિષય છે, ચોક્કસ વાત છે. પણ અત્યારે કઈ સિચ્યુએશનમાં જ્યારે લોકોની સેવા કરવી જોઈએ કે લોકો જોડે સંવેદના હોવી જોઈએ એવા ટાઈમે એન્જોયમેન્ટની રીલ્સ બહાર આવતી હોય ને એ જે ક્ષણ છે જેના લીધે લાખો લોકોને નુકસાન થયું છે, અનેક લોકોનો જીવ ગયો છે અને અનેક લોકો પાણીમાં ડૂબાણ થયા છે, એ મોમેન્ટે તમે એન્જોય કરતા હોય જાહેર જીવન જીવ્યા પછી તો તમે શું એક્ઝામ્પલ સેટ કરો છો અને રોલ મોડલ શું સેટ કરો છો પોતે વિચારવાની વાત છે અને એમના પાર્ટીમાં જેમને એમને હોદ્દા આપ્યા છે એમને વિચારવાની વાત છે. સાથે સાથે મારું પેલું કર્તવ્ય મારા હસબન્ડ સાથે પણ બને છે. અરે બેન તમે ચારમી બેન, તમને કહું તમે તમારી કામગીરીના વિડીયો કર્યો ને તો આજ ગુજરાત ફર્સ્ટ અને બિરદાવતું કે ચારમી બેન નેતા તરીકે જઈને મૂક્યા અને કરાવડાવ્યું.
બેન આ રીલ તો શોભનીય નથી અને નથી જ. બેન તમને સોશિયલ મીડિયાનો અભરખો હશે, અમને ખબર છે, વાંધો નથી, રાખો બેન, રાખો. પરિસ્થિતિને અનુકૂળ આ વિડીયો નથી બેન, પરિસ્થિતિને અનુકૂળ આ વિડીયો નથી. મેં કેટલા વર્ષ એવાના વિડીયો મૂકેલા છે, ત્યારે તો તમારો કઈ ફોન નથી આવ્યો. ક્યાં બેન પણ લાવો ને, તો જુઓ ને જેવી રીતે ક્યાં છે પણ બેન, ક્યાં છે? પરિસ્થિતિને અનુકૂળ વિડીયો હોવા જોઈએ બેન. જુઓ ને પણ જે રીતે તમે આ વિડીયો જોયો તે કોકે તમને મોકલ્યો છે. બેન આ તો ઉડીને આંખે વળગે, આ વિડીયો તો ઉડીને આંખે વળગે કે વડોદરા રોતું હોય અને એમના નેતા આ રીલ બનાવે. બેન ચીપ ધબાક ડમડમ કરવાનું. જુઓ ને અઢળક સારા કામ કરેલા છે, પહેલા એ પણ જુઓ. બેન અમે તો જોઈએ છે ને, જે કામ કર્યું ને એટલે જ કહું છું બેન. ગૃહમંત્રી આખી રાત જાગ્યા હતા, ત્યાં આગળ તો અમે કીધું છે કે ગૃહમંત્રીએ ડંકાની ચોટ ઉપર કામ કર્યું છે અને ગૃહમંત્રી આખી રાત બધા તંત્રને દોડાયા છે. ગૃહમંત્રીને બે વાર ત્યાં આવવું પડ્યું છે બેન. કદાચ તમારા આ જે નેતાઓ જે કામ કર્યું ને ત્યાં આગળ એના માટે જ, અને આખા તંત્રને આખી રાત જગાડ્યું. એ હર્ષભાઈ સંઘવીનું કામ અમે પણ બતાવ્યું છે બેન, બરાબર. અને અમે જાહેર જીવનમાં છીએ ને બેન, અમે જાહેર જીવનમાં તો અમે વડોદરાની પરિસ્થિતિ પૂરના પાણીમાં ઉતરીને બતાવી છે બેન. આ વિડીયો શોભનીય નથી. ધર્મેશભાઈ બેન ને તમારે કઈ કેવું? ચાર્મીબેન તમે જે વાત કરો છો કે તમારી અંગત લાઈફ, તમારી અંગત લાઈફ, ચાર્મીબેન પેલા સાંભળો, તમે સાંભળો. તમે એમ કહો છો કે અંગત લાઈફ માટેનો આ જે આ પળ છે, બધી જ વાત સાચી છે, પરંતુ વડોદરાની સ્થિતિમાં આ યોગ્ય લાગે તમને? હા ના ના જવાબ આપો, તમે હા નામાં જવાબ આપો, હા નામાં જવાબ આપો. એક મિનિટ, મેં આની જોડે બીજો વિડીયો પણ મૂક્યો છે, લોકોને બધી વસ્તુ આપતા, તો એ કેમ વાયરલ ના થયો? હા પણ બેન આ ઉડીને આંખે વળગે એવો છે, વિડીયો કેમ વાયરલ ના થયો? આ ઉડીને સીધો આંખે વળગે એવો છે. નથી આવ્યો, મને ખબર પડે છે. આ યોગ્ય લાગે જાહેર જીવનના અગ્રણી તરીકે, જાહેર જીવનના અગ્રણી તરીકે આ યોગ્ય લાગે છે? જાહેર જીવનના અગ્રણી તરીકે બેન તમારા સારા કાર્યને પણ વખાણીએ છીએ, સમજા? આ ચાર્મીબેન અત્યારે ફોન કટ કરી નાખ્યો છે. ઉમંગ જેને કહી શકાય કે હવે એક જ વાત એ કહે છે કે સારા કામ પણ કર્યા છે, તો એ વિડીયો કેમ એમણે દેખાડ્યા નહીં? ચોક્કસથી એ વિડીયો પણ બતાવીએ જ અમે બેન. તમારું જાહેર, તમારું પર્સનલ લાઈફ છે, અમારી પણ પર્સનલ લાઈફ છે. અમે પણ અમારા વિડીયો અમારી ધર્મપત્ની, અમારા બાળકો, અમારા મિત્રો સાથે અપલોડ કરીએ છીએ, પણ એ પરિસ્થિતિને અનુરૂપ હોય છે, એ પરિસ્થિતિને અનુલક્ષીને હોય છે અને પરિસ્થિતિને જોઈને અમે વિડીયો મૂકતા હોય છે. બેન તમે તમારી પર્સનલ લાઈફ, તમને મુબારક છે, અમારે કોઈ જ લેવા દેવા નથી. ચોક્કસથી પ્રતિક્રિયા છે એ છેલ્લી પ્રતિક્રિયા લઈએ. બેન શું લાગે છે? બેનને તો હજી અભરખા રહ્યા નથી અને પર્સનલ લાઈફની વાતો કરે છે. ચોક્કસથી એટલે જે રીતે આ જે નેતાગીરી છે, તમે જાહેર જીવનમાં છો તો પરિસ્થિતિને અનુરૂપ એ તમારે વર્તવું પડે, અને તમે નહીં વર્તતો તો જનતાના મંચ ઉપરથી, જનતાના પ્રહરી તરીકે, અને જનતાનું જ્યારે ગુજરાત ફર્સ્ટ માધ્યમ બન્યું છે, તો બેન આ પરિસ્થિતિને અનુલક્ષીને તમારો વિડીયો નથી. તમારી પર્સનલ લાઈફમાં અમારે હસ્તક્ષેપ કરવાનો અમને કોઈ પણ અભરખો નથી અને અમારે કરવો પણ નથી અને અમે કરીશું પણ નહીં. પરંતુ વડોદરાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમયે, આ સમયે પરિસ્થિતિને અનુરૂપ આ વિડીયો તમને શોભતો નથી. જી વિક્રમ. બિલકુલ ઉમંગ અને અલ્પેશ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.